નમસ્કાર. યુનિવર્સલ સ્કૂલ આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 9ની અંદર સ્વાધ્યાય નંબર 14 આંકડાશાસ્ત્રની ચર્ચા કરી રહ્યા હતા. એમાં લેક્ચર નંબર 3માં ગઈકાલે આપણે માહિતીનું આવૃત્તિ વિતરણ કઈ રીતે કરવું એનો ખ્યાલ મેળવ્યો. આજે આપણે જે માહિતીના આવૃત્તિ વિતરણના જ દાખલાઓની ચર્ચા કરવાની છે, પરંતુ એમાં જે અગત્યના મુદ્દાઓ આવે છે એવા અગત્યના મુદ્દાઓવાળા દાખલાઓની જ આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. દરેક દાખલાઓ આપણે અહીં બોર્ડ ઉપર ગણવાના નથી. ખાસ ધ્યાન રાખજો, જે અગત્યના મુદ્દાઓ છે કે જે તમે 8મા ધોરણમાં અભ્યાસ નથી કર્યો એવા જે કંઈ મુદ્દાઓ છે એવા મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈ અને આજના લેક્ચરમાં જે અગત્યના દાખલાઓ છે એવા અગત્યના દાખલાઓની જ ચર્ચા કરવાના છીએ. તો જ્યારે આપણે એક્ઝામ આવશે ત્યારે એક્ઝામ માટે પણ એ વસ્તુને યાદ રાખશું કે જે પ્રકારનું વર્ક આપણે ઓનલાઈન કરેલું છે એવા પ્રકારના જ મુદ્દાઓનો પરીક્ષાની અંદર પણ આપણે સમાવેશ કરીશું. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 9માં સ્વાધ્યાય નંબર 14 એનો લેક્ચર નંબર 4. 2 દાખલા પછી આજે દાખલા નંબર 3. 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકાવારીમાં નીચે મુજબ આપેલો છે. કોઈ એક શહેરની 30 દિવસની રોજની આપણે 30 દિવસની ભેજની ટકાવારીના આંકડાઓ આપેલા છે. આ આંકડાઓનો ઉપયોગ કરી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. એમાં આપણને 3 વસ્તુઓ માગેલી છે કે એક વર્ગ 84થી 86 હોય, બીજો વર્ગ 86થી 88 હોય. આ પ્રમાણે લઈ અને કોષ્ટક તૈયાર કરો. મતલબ કે જે કંઈ વર્ગનું અંતર છે, વર્ગ લંબાઈ છે એ 2ની હશે. 84થી 86, 86થી 88, 88થી 90. આ રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. બીજું, માહિતીનો વિસ્તાર શું છે. માહિતીનો વિસ્તાર એટલે શું, આપણે લેક્ચર નંબર 2ની અંદર ચર્ચા કરેલી છે. માહિતીનો વિસ્તાર એટલે કે માહિતીમાં જે મહત્તમ અવલોકન છે અને માહિતીમાં જે લઘુત્તમ અવલોકન છે, આ બંનેનો જે તફાવત છે એને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે. તો માહિતીનો વિસ્તાર શોધવાનું છે. અને સાથે સાથે આ જે કંઈ માહિતી છે એના ઉપરથી આપણે શું તારણ કાઢી શકશું, મતલબ કે આ માહિતી કઈ ઋતુની આપેલી છે એ પણ આપણે ચર્ચા કરવાની છે. તો આવો શરૂ કરીએ આપણે દાખલા નંબર 3. જે આપણે સૌથી પહેલું તો બનાવવાનું છે એ છે વર્ગ. બીજું જે થશે એ થશે આવૃત્તિ ચિહ્ન, અને ત્રીજું થશે કોલમ આવૃત્તિ. કોઈ એક વર્ગની અંદર કેટલી અવલોકનોનો સમાવેશ થાય છે એ અવલોકનોની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. વર્ગ આપણે લેવાનો છે 84થી 86, 86થી 88. આ રીતે આપણે 2ના ગેપમાં વર્ગ તૈયાર કરવાનો છે. પણ આ જે કંઈ માહિતી આપેલી છે એ માહિતીમાં સૌથી નાનું અવલોકન કેટલું છે પહેલાં તો આપણે એને જોઈએ. તો અહીંયા આગળ આપણને 84 દેખાયું. 84થી નાનું ક્યાંય આવતું નથી. તો આપણો જે પહેલો વર્ગ છે એ થઈ જશે 84થી 86. હવે મહત્તમ અવલોકન કેટલું છે? તો કે અહીંયા 98.1, 98.6 એટલે 98 આવી ગયું. એનાથી આગળ વધ્યા તો 99.2, 99.2થી આગળ આપણી પાસે એક પણ અવલોકન નથી. એટલે 99.2નો આપણે સમાવેશ જેમાં કરી શકીએ ત્યાં સુધી આપણે વર્ગને લંબાવવાના છે. તો 84થી 86, 86થી 88 2ના ગેપમાં લેવાનું છે. 88થી 90, 90થી 92, 92થી 94, 94થી 96, 96થી 98 અને 98થી 100. હવે આ વર્ગ આપણા તૈયાર થઈ ગયા. આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ આપણે.
આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે આપણે ગઈકાલે એક વાત થઈ હતી કે 84 થી 86 અને 86 થી 88, માનો કે આ રીતે વર્ગ આપેલા છે તો 86નો સમાવેશ શેમાં કરવો, તો કે 86 જે જગ્યાએ નાની કિંમત ધારણ કરે ત્યાં આગળ એનો સમાવેશ કરવાનો થાય. મતલબ કે 84 થી 86માં 86નો સમાવેશ નહીં કરીએ, પણ 86 થી 88માં 86નો સમાવેશ થાય. આ રીતે જે કિંમત નાની આવે છે એ નાની કિંમત આવતી હોય એ વર્ગની અંદર આપણે એને સમાવવાનું થશે. સૌથી પહેલું છે 98.1. 98.1 98 થી 100ની વચ્ચે આવશે એટલે આ એક. બીજું 89.2. 89.2 કોની વચ્ચે આવશે, તો કે 88 અને 90ની વચ્ચે આવશે. ત્યાર પછી 96.2. 96.2 96 થી 98ની વચ્ચે આવશે. 98.6. 98.6 કોની વચ્ચે આવશે, તો કે 98 થી 100ની વચ્ચે. ત્યારબાદ 92.3. 92.3 92 થી 94ની વચ્ચે. 92.1 92 થી 94ની વચ્ચે. 99.2. 99.2 98 થી 100ની વચ્ચે. 97.1. 97.1 96 થી 98ની વચ્ચે. 84.9 તો 84 અને 86ની વચ્ચે. 90.3 90 થી વધારે છે અને 92 થી ઓછું છે એટલે 90.3 એનો સમાવેશ થશે 90 થી 92માં. 93.5 92 થી 94માં. 90.2 તો એનો પણ સમાવેશ થશે 90 થી 92માં. ત્યારબાદ 86.5. 86.5 86 થી વધારે છે પણ 88 થી નાનું છે તો 86.5નો સમાવેશ થશે 86 થી 88માં. 92.7 90 થી 92 ને 92 થી 94માં 92.7. ત્યારબાદ 95.7. 95.7 કોની વચ્ચે, તો કે 94 થી 96ની વચ્ચે. 94 થી 96ની વચ્ચે 95.7. 95.3 એ પણ આવશે 94 થી 96ની વચ્ચે. 95.1 એ પણ 94 અને 96ની વચ્ચે. 98.3 98 થી 100ની વચ્ચે. 92.9 એ આવશે 92 થી 94ની વચ્ચે. પણ અહીંયા આગળ 1 2 3 અને 4 થઈ ગયા છે તો પાંચમું લખીએ ત્યારે આડો લીટો કરવાનો છે. હવે 97.2. 97.2 96 થી 98ની વચ્ચે. 97.3 96 થી 98ની વચ્ચે. 96.3 96.3 આવશે 96 થી 98ની વચ્ચે. અહીંયા 1 2 3 અને 4 થઈ ગયા એટલે પાંચમું આવી ગયું. 93.3 એટલે કે 92 અને 94ની વચ્ચે. 96.1 એ આવશે 96 અને 98ની વચ્ચે. 94.2 એ આવશે 94 થી 96ની વચ્ચે. 95.2 એ આવશે 94 થી 96ની વચ્ચે. 1 2 3 અને 4 છે એટલે પાંચમું આવી ગયું. 92.1 એ આવશે 92 અને 94ની વચ્ચે. ત્યારબાદ 95.1 95.1 94 થી 96ની વચ્ચે. 97.3 એ આવશે 99 થી 96 થી 98ની વચ્ચે. અને છેલ્લે 89 89 આવશે કોની વચ્ચે આવશે, 84 થી 86 86 થી 88 88 થી 90 એટલે 88 થી 90ની વચ્ચે 89. તો આ રીતે આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થયું. આ આવૃત્તિ વિતરણ આપણે જે કંઈ કરેલું છે, આવૃત્તિ ચિહ્ન આપણે જે ફાળવેલા છે એ ચિહ્નની જે સંખ્યા છે એને આપણે આવૃત્તિ કહીશું. એટલે અહીંયા આવશે 1 1 2 2 5 ને 2 7
5 ને 1 6, 5 ને 2 7 અને 4. તો આ જે કંઈ આવૃત્તિ વિતરણ થયેલું છે આ આવૃત્તિ વિતરણનો આપણે સરવાળો માંડીએ. એ સરવાળો 1 ને 1 2 ને 2 4 ને 2 6, 6 ને 7 13, 13 ને 6 19, 19 ને 7 26, 26 ને 4 30. એટલે કુલ જે છે એ આપણને મળી ગયા છે 30. આપણી જે આવૃત્તિ હતી એ આવૃત્તિ કેટલી મળી ગઈ આપણને? 30 આવૃત્તિ મળી ગઈ. હવે આને આધારે આપણને જે પહેલી વિગત હતી કે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો, કોષ્ટક તૈયાર કરી નાખ્યું. પ્રશ્ન નંબર 2, માહિતીનો વિસ્તાર. માહિતીનો વિસ્તાર. માહિતીનો વિસ્તાર એટલે શું થશે? તો કે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. મહત્તમ અવલોકન એટલે કે મોટામાં મોટી કિંમત અને લઘુત્તમ અવલોકન એટલે કે નાનામાં નાની કિંમત. મોટામાં મોટી કિંમત કેટલી હતી? તો આપણને મોટામાં મોટી કિંમત મળી હતી 99.2 માઇનસ નાનામાં નાની આપણી જે કિંમત હતી એ 84 થી 86 વાળા વર્ગની વાત હતી અને 84 થી 86માં હતું 84.9. તો 92.2 માઇનસ 84.9, 99.2 માઇનસ 84.9. અહીં આગળ 8 10 12માંથી 9 જાય 3 4. તો માહિતીનો જે વિસ્તાર થશે એ થશે 14.3. આ જે કંઈ હતો એ વિસ્તાર કેટલો થઈ ગયો? 14.3. આપણો બીજો પ્રશ્ન પણ થઈ ગયો. હવે ત્રીજો પ્રશ્ન, આ માહિતી કઈ ઋતુની છે? તો કે આ જે કંઈ આપેલું છે, આ જે કંઈ માપ આપેલું હતું એ આપેલું છે એ શેમાં છે? તો કે સાપેક્ષ ભેજ છે. સાપેક્ષ ભેજ અને ભેજનું પ્રમાણ ક્યાંથી ક્યાં સુધીનું છે? 84.9%થી 99.2% સુધીનું. મતલબ કે મહત્તમ ભેજનું પ્રમાણ છે. જો ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય તો સ્વાભાવિક છે કે એ ઋતુ કઈ હોય? તો કે આપણને ખબર જ છે કે ચોમાસાની અંદર સૌથી વધારે ભેજ હોય. તો ભેજનું પ્રમાણ વધારે છે તેથી આ ઋતુ કઈ હશે? તો કે વર્ષા ઋતુ હશે. તો અહીં ભેજનું પ્રમાણ સૌથી વધુ છે તેથી આ માહિતી વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની હશે. તો આ હતો આપણો દાખલા નંબર 3. ત્યારબાદ દાખલા નંબર 8. સીધો જમ્પ એટલા માટે મારેલો છે કારણ કે અહીંયા કંઈક અલગ પ્રકારની કંઈક નવીન વિગત આપેલી છે. હમણાં જ લેક્ચરની શરૂઆતમાં જે રીતે કીધું એ રીતે જે અલગ અલગ પ્રકારના મુદ્દાઓ છે એવા અલગ મુદ્દાઓને લઈ અને આપણે દાખલાઓ અત્યારે ચર્ચા કરવાના છીએ. 30 બાળકોને પૂછવામાં આવ્યું કે તેઓ ગયા અઠવાડિયામાં કેટલા કલાક ટીવીના કાર્યક્રમો જોયા. આ માહિતીને જે કંઈ પરિણામો હતા એ પરિણામો આપણને આ રીતે મળેલા છે. 30 બાળકોએ ગયા અઠવાડિયામાં જેટલા કલાક ટીવી જોયું એ ટીવીના કલાકો આપણે અહીંયા આગળ અવલોકનમાં આપેલા છે. આ માહિતીને આધારે નંબર 1 માહિતીનું 5 વર્ગ લંબાઈ લઈ અને એક વર્ગ હોય 5 થી 10 તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવા માટે વર્ગ કયો આપેલો છે? 5 થી 10 અને વર્ગ લંબાઈ આપેલી છે 5ની. બીજો જે પ્રશ્ન છે, કેટલા બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ સમય ટેલિવિઝન જોતા હતા. હવે જે વર્ગ આપેલો છે વર્ગ છે 5 થી 10, પણ તમે અવલોકન જુઓ તો તમને અવલોકનમાં ખ્યાલ આવે કે 1 કલાકે છે, 2 કલાકે છે, 3 કલાકે છે, 4 કલાકે છે. તો 1, 2, 3 અને 4 કલાકનો જે સમયગાળો છે આ સમયગાળા માટે પણ એક વર્ગ હોવો જોઈએ. તો આપણો જે એક વર્ગ આપેલો છે કયો આપેલો છે?
5થી 10 પણ એનાથી ઓછા કલાક જેણે ટીવી જોયું છે એવો પણ એક વિદ્યાર્થીઓ છે, તો એના માટેનો જે વર્ગ બનશે એ બનશે 0થી 5, 0થી 5, 5થી 10, 10થી 15 અને 15થી 20. આ 4 વર્ગ જૂથ આપણને મળે છે. 0થી 5, 5થી 10, 10થી 15, 15થી 20. બરાબર ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ આપણે આની પહેલાં પણ ચર્ચા થઈ હતી, અત્યારે ફરીથી પાછું કહું છું, આ જે છે એને 0 - 5 વાંચવાનું નથી, 5 - 10 વાંચવાનું નથી. એને શું વાંચવાનું છે તો કે આ છે અધઃસીમા, આ છે ઉર્ધ્વસીમા, એટલે કે 0થી 5, 5થી 10, 10થી 15, 15થી 20. હવે આના આધારે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ. સૌથી પહેલું તો લઈએ 1, 1નો સમાવેશ 0થી 5માં, પછી 10, તો 10નો સમાવેશ આપણે ક્યાં કરીશું? 5થી 10 કે 10થી 15માં? તો કે જે જગ્યાએ નાની કિંમત છે ત્યાં, એટલે કે 10થી 15માં. પછી 3, 3નો 0થી 5માં સમાવેશ થશે. પછી આવ્યું 6, 6નો સમાવેશ 5થી 10માં. 3, 3નો સમાવેશ ક્યાં? તો કે 0થી 5માં. 2નો સમાવેશ 0થી 5માં. પાછા આવ્યા 2, તો 2નો સમાવેશ 0થી 5માં. 1, 2, 3 અને 4 થઈ ગયા, એટલે આ 5મું. પછી 4, 4નો સમાવેશ 0થી 5માં. અહીંયા આગળ 5નું જૂથ થઈ ગયું, અહીંયા ફરીથી પાછા. ત્યારબાદ 8, એટલે કે 5થી 10માં. 3, 0થી 5માં. 12, 10થી 15માં. 5, 0થી 5 કે 5થી 10? ઓકે, 5થી 10માં. જ્યાં નાની કિંમત આવે છે ત્યાં લખવાના છે. ફરી પાછું 5, એટલે 5થી 10માં. પછી 2, 0થી 5માં. 9, 5થી 10માં. અહીંયા 1, 2, 3 અને 4 થઈ ગયા, એટલે 5મું 9. પછી આવ્યા 12, 0થી 10થી 15માં. 8, 5થી 10માં. નવેસરથી આપણે જૂથ બનાવવાનું ચાલુ કરીએ. 6, 5થી 10માં. 5, 0થી 5 અને 5થી 10, એટલે 5થી 10માં 5ને લઈશું. 15, 10થી 15 નહીં પણ 15થી 20માં 15નો સમાવેશ કરીશું. 8, 5થી 10માં. ફરી પાછા 8, 5થી 10માં. 1, 2, 3, 4 થઈ ગયા, એટલે પાછું બીજું એક જૂથ કર્યું 8. ત્યારબાદ 1, 0થી 5ની અંદર. 1, 7, 5થી 10માં. 7, 4, 0થી 5માં. 1, 2, 3, 4 અને 5મું. પછી 17, 17નો સમાવેશ 15થી 20માં. ત્યારબાદ 14, 10થી 15માં. 8, 5થી 10માં. 6, 5થી 10માં. અને છેલ્લે છે 12, 10થી 15માં. 1, 2, 3, 4 અને 5. તો આ હતું આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક. હવે આપણે એને આવૃત્તિ તરીકે લખીએ તો 5 ને 5 થઈ ગયા 10. અહીં આગળ 5, 5, 10, 11, 12 અને 13. અહીંયા આવ્યા 5 ને આવ્યા 2. મતલબ કે 0થી 5 કલાક ટીવી જોયું હોય એવા કેટલા બાળકો હતા? 10. 5થી 10 કલાક ટીવી જોયું હોય એવા 13 બાળકો હતા. 10થી 15 કલાક ટીવી જોયો હોય 5 બાળકો, અને 15 કલાક કે તેથી વધુ ટીવી જોયું હોય એવા બાળકો હતા 2. ને કુલ બાળકો આપણા થઈ ગયા 30. અચ્છા, આને આધારે માનો કે એવું કીધું છે કે કેટલા બાળકોએ સૌથી વધુ સમયગાળો ટીવી જોયું છે,
તો સૌથી વધુ સમયગાળો એટલે કયો સમયગાળો થયો? 15થી 20. તો 15થી 20 કલાક ટીવી જોનાર બાળકોની સંખ્યા માત્ર 2 છે. પણ એવું પૂછ્યું કે મોટાભાગના બાળકોએ કેટલા કલાક ટીવી જોયું છે? તો મોટાભાગના બાળકો એટલે કે 30માંથી 13 બાળકોએ ટીવી કેટલા સમય જોયું છે? તો કે 5થી 10 કલાકના સમયગાળા માટે એણે એક અઠવાડિયામાં ટીવી જોયું છે. તો આ રીતે આપણે માહિતીના જુદા જુદા તારણો કાઢી શકીએ. આ અત્યારે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક કર્યું એટલે આપણી પહેલી જે વિગત હતી એ કમ્પ્લીટ થઈ ગઈ. બીજું, કેટલા બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ સમય ટેલિવિઝન જોતા હતા? બીજો પ્રશ્ન, વર્ગ આવતો 15થી 20. તો 15થી 20 કલાક જેણે ટીવી જોયું છે એવા કેટલા બાળકો છે? તો કે 2 બાળકો છે. તો લખીએ 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોનાર બાળકોની સંખ્યા 2 છે. ત્યારબાદ દાખલા નંબર 9. એક કંપની એક વિશિષ્ટ પ્રકારની કાર બેટરી બનાવે છે. 40 બેટરીના આયુષ્ય વર્ષમાં માહિતીમાં નીચે મુજબ આપેલા છે. એક કંપની છે જે કાર બેટરી બનાવે છે અને એનું જે આયુષ્ય છે એ વર્ષમાં આ પ્રમાણે 40 બેટરીઓના આયુષ્યની વિગત આપેલી છે. આ માહિતીનું 0.5 વર્ગ લંબાઈ લઈ, વર્ગ લંબાઈ કેટલી લેવાની છે? તો કે 0.5 વર્ગ લંબાઈ લઈ અને પ્રથમ વર્ગ 2.0થી શરૂ કરીને 2.5 વર્ગથી શરૂઆત કરી અને એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. બેટરીનું જે આયુષ્ય આપેલું છે એ વર્ષમાં આપેલું છે. કેટલું આપેલું છે? તો કે જુદા જુદા આંકડાઓ આપેલા છે. 2.0થી શરૂ કરી 2.5 એવો એક વર્ગ લેવાનો છે. તો અહીંયા લખીએ આપણે, બેટરીનું સૌથી ઓછું આયુષ્ય. આ વિગતની અંદર સૌથી ઓછું માપ અહીંયા આગળ 2.5 છે. 2.5 અહીંયા 2.3, 2.2. તો સૌથી ઓછું આયુષ્ય છે 2.2 વર્ષ અને બેટરીનું સૌથી વધુ આયુષ્ય છે એ આપણને આપેલું છે 4.6. 4.6થી અહીંયા વધતું નથી, આમાં પણ વધતું નથી, અહીંયાય વધતું નથી, અહીંયાય વધતું નથી. 4.6થી વધતું નથી. તો બેટરીનું સૌથી વધુ આયુષ્ય છે 4.6 વર્ષ. તો 4.6 વર્ષનો આપણે જેમાં સમાવેશ કરી શકીએ એવું આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો સૌથી પહેલાં તો 2.0થી 2.5 વર્ષ. વર્ગ લંબાઈ આપણે લેવાની છે 0.5 એટલે કે 2.5થી શરૂ કરી 3.0, 3.0થી શરૂ કરી 3.5, 3.5થી શરૂ કરીને 4.0, 4.0થી શરૂ કરી 4.5. આપણે તો લેવાનું છે 4.6 એટલે કે 4.5થી શરૂ કરી અને 5.0. આ 6 જુદા જુદા વર્ગ આપણે બનાવ્યા. સૌથી ઓછું આયુષ્ય હતું 2.2 વર્ષ અને સૌથી વધુ આયુષ્ય છે 4.6 વર્ષ. તો એ બંને અવલોકનને સમાવી શકાય એ રીતના આપણા આ 6 વર્ગ તૈયાર થયા. હવે આવૃત્તિ ચિહ્ન કરીએ. 2.6, 2.6નો સમાવેશ 2.5થી 3.0માં. 3.5નો સમાવેશ શેમાં કરવાનો છે? ખાસ ધ્યાન રાખવાનું છે. 3.5 અહીંયા પણ છે ને અહીંયાય છે. તો 3.5ની કિંમત જ્યાં ઓછી આવતી હોય ત્યાં આગળ કરવાનું છે. એટલે કે 3.5થી 4ની અંદર 3.5નો સમાવેશ, 2.5, 2.5થી 3માં,
3.5 3.5થી 4માં અને 4.6 4.5થી 5માં. ત્યારબાદ 3નો સમાવેશ 3.0 અને 3.0થી 3.5 એટલે અહીંયા આગળ 3 2.3 2થી 2.5માં 4.4 4.0થી 4.5ની અંદર 4.4 3.2 3.0થી 3.5માં 3.8 3.5થી 4માં 3.7 3.5થી 4ની અંદર 3.2 3.0થી 3.5માં 3.4 3.0થી 3.5માં 3.9 તો 3.5થી 4ની વચ્ચે પણ અહીંયા 1 2 3 4 થઈ ગયા એટલે પાંચમું અવલોકન આ રીતે જૂથ બની ગયું પાંચનું. ફરી પાછું 3.2 એટલે 3.0થી 3.5માં અહીંયા પણ 1 2 3 4 એટલે પાંચનું જૂથ બની ગયું. ત્યારબાદ ફરી પાછું 3.2 નવેસરથી જૂથ બનાવીએ 3.4 3.3 3.2 અને 2.6 2.5થી 3.0માં 2.6. ત્યારબાદ 2.2 2.0થી 2.5ની અંદર 2.2 પછી આવશે 3.8 3.8 આવશે 3.5થી 4 2.9 2.5થી 3.0માં 3.2 એ આવશે 3.0થી 3.5માં તો અહીંયા ફરી પાછા 1 2 3 4 થઈ ગયા છે. 3.5 એ 3.5થી 4માં 4.1 એનો સમાવેશ થશે 4થી 4.5માં 3.2 3.1થી 3.5માં ફરી પાછું અહીંયા નવેસરથી 3.0 એટલે 3.0 અને 3.5માં એટલે અહીંયા આગળ આવશે 3.1 3.1થી 3.5માં 4.2 4.0થી 4.5માં 3.5 3.5થી 3થી 3.5 અને 3.5થી 3 4 એટલે અહીંયા આગળ આવશે 4.6 4.5થી 5.0માં 4.6 4.3 4થી 4.5માં 4.3 3.7 3.5થી 4.0માં 3.7 2.9 2.5થી 3.0માં 2.9 1 2 3 4 અહીંયા થઈ ગયા છે એટલે પાંચમું 4.2 4.5 4.5નો સમાવેશ 4.5 4થી 4.5માં નહીં પણ 4.5થી 5.0માં કરીશું એટલે અહીં આગળ 4.5. ત્યારબાદ 3.7 3.5થી 4.0માં 1 2 3 4 પાંચમું. ત્યારબાદ 2.8 અહીંયા આગળ 3.4 3.0થી 3.5માં 3.4 અને ત્યારબાદ 3.6 3.5થી 4.0માં એટલે અહીં આગળ. હવે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ. એને આધારે આ કોષ્ટક કર્યું. હવે આવૃત્તિની વાત અહીંયા આગળ 2 5 ને 1 6 5 ને 5 10 ને 4 14 5 ને 5 10 ને 1 11 1 2 3 અને 4 1 2 અને 3. તો હવે જે કુલ છે 3 ને 4 7 7 ને 1 8 8 ને 4 12 12 ને 6 18 ને 2 20 નો 0 વધી 2 2 ને 2 4 તો કુલ 40 જે કાર બેટરી હતી એ કાર બેટરીનું જે આયુષ્ય છે એ આયુષ્ય આપણને આ રીતે મળે છે.
2, 6, 14, 11, 4 અને 3. આનો અર્થ એવો થાય કે જો આપણે વાત કરીએ કે બેટરીનું જે ઓછું આયુષ્ય છે એવું 2.0 થી 2.5, એટલે માત્ર 2 બેટરી એવી હતી કે જેનું આયુષ્ય ઓછું હતું, અને સૌથી વધારે જો આયુષ્ય હોય તો 3 થી 3.5, 3 થી 3.5 વર્ષ સુધીનું આયુષ્યવાળી જે બેટરી હતી એ બેટરીની સંખ્યા સૌથી વધારે એટલે કે 14 હતી. આ એના તારણો થાય. તો આ હતા આપણે આજના વિશિષ્ટ પ્રકારના દાખલાઓ કે જે આવૃત્તિ વિતરણ આધારિત હતા. મિત્રો, ખાસ ફરી પાછી એક વખત યાદ દેવડાવી દઉં કે આપણે જે દાખલાઓની ચર્ચા કરેલી છે એવા પ્રકારના દાખલાઓને જ આપણે પરીક્ષાના મુદ્દા તરીકે ધ્યાનમાં લઈશું. જે દાખલાઓની ચર્ચા આપણે નથી થઈ તો એને આપણે પરીક્ષાનો મુદ્દો બનાવશું નહીં. ખાસ ધ્યાન રાખવાનું છે. અને આજે આપણે અહીંયા આગળ સ્વાધ્યાય નંબર 14.2 અહીંયા આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.